હેલો એવરીવન, કેમ છો? અમારી યુટ્યુબ ચેનલ અક્ષય પાત્ર કુકબુકમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ગૌરી વ્રત માટે ઝવેરા વાવવાનું પૂરું વિડીયો હું તમને બતાવીશ અને કયા 5 ધાન વાવવા એ ખાસ જણાવીશ. જો એકદમ સરસ મોટા ઝવેરા કરવા હોય તો આ રીતે તમે વાવજો. ચોક્કસ તમને બહારથી લેવાની જરૂર નહીં પડે અને ઘરે જ તમે ઝવેરા સારી રીતે વાવી શકશો. તો ચાલો આપણે ઝવેરા વાવવાનું ચાલુ કરશું. એની પહેલાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લખજો જય માં ગૌરી. જો આ ઝવેરા વાવવા માટે આપણે લઈ લીધા છે. મેન હોય છે ઘઉં, અને એના જે મુખ્ય 5 ધાન હોય એ હું તમને પાછળથી બતાવીશ. વિડીયો છેલ્લે સુધી જોજો, સ્કીપ ન કરતા, કારણ કે ખાસ 5 ધાનનું ખૂબ જ મહત્ત્વ છે ઝવેરામાં. તો ચાલો આપણે આ ઘઉંને સાઈડમાં રહેવા દઈશું. ને આપણે માટી લઈ લીધી છે. આ માટીમાં આપણે ડુંગળી અને લસણનું ખાતર બનાવવાનું હતું, એટલે એના પાંદડાવાળી છે, પણ એનાથી કાંઈ વાંધો નથી. આને આપણે એકદમ સરસ રીતે ચારી લઈશું. જો આ રીતે ચાયણો લઈને આપણે એ માટી ચારી લેવાની છે. ઝીણી માટી છે એ આપણે કાઢી લીધી છે. જો આ રીતે ચારીને એકદમ સરસ ઝીણી માટી આપણે તૈયાર કરી લીધી છે. તો આને આપણે સાઈડમાં રાખી દેવાની છે. જો આ લઈ લીધું છે આપણે ગાયનું જે છાણ આવે ને, અડાયું કહીએ અમે, તો એ અડાયું લઈ લીધું છે. એને આપણે ઝીણું સરસ ભાંગી લઈશું. આ રીતે ઝીણું કરી લીધું છે આપણે. હવે આપણે જો કોઈ માટીનું વાસણ હોય, કોળિયું, તો એમાં વાવવાનું. ને મારી પાસે અત્યારે માટીનું નથી, એટલે આ રીતે મેં પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લીધો છે. તો આમાં આપણે કાણા કરી લઈશું. જો આ રીતે આપણે બધી બાજુ કાણા કરી લેવાના છે. જો કાણા કરતા માથે આ રસ પડ્યો છે, એવું ખબર નહીં શું થાય. જો આ રીતે બધી બાજુ આપણે કરી લીધા છે કાણા. સૌથી તરિયાવા આપણે 4-5 કાંકરા નાખી દઈશું. જો કે માટી આડી આવી જાય ને, તો આ કાંકરાથી પાણી આપણું વહી જાય. હવે આપણે એડ કરવાની છે માટી અને આ ખાતર. ફરી પાછી આપણે માટી એડ કરશું. અને આ ઘઉં છે, આપણે ઘઉં પલાળી દીધા હતા. પાછી એની પર આપણે માટી એડ કરશું. એની પર ખાતર. હવે આવે છે આપણા જે 5 ધાન આવે ને, એ આવે છે. જો આ ઘઉં, જાત, આ છે મગ, અડદ, અને આ છે ચોરી. સોરી, આ મઠ છે, અડદ નથી. ઘઉં, જાર, મગ, અડદ અને ચોરી 5 થઈ ગયા. તો આ 5 ધાન આપણે મિક્સ કરી લેવાના છે. અને 5 ધાન આપણે એડ કરશું.
જો 5 ધાનનું ખૂબ જ ઝવેરામાં મહત્વ છે. તો આપણે પાછા ઘઉં એડ કરી દેવાના છે. જો થોડાક પલાળી દીધા હોય તો એકદમ આપણા ઉગી જાય ઝવેરા. પાછી ઉપરથી માટી. તો હવે આપણે આને પાણી પાઈશું. જો સીધી ધાર કરીને પાણી નથી પાવાનું, આ રીતે જ પાવાનું, નહીંતર દેખાઈ જશે આપણા મગ. ગૌરી વ્રત જે કરતી હોય, જયા પાર્વતીના કરતી હોય, અને બધાને ખૂબ ખૂબ શુભકામના. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, હર હર મહાદેવ લખી નાખજો. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો. હવે આપણે આખી રાત માટે ઉપર કંઈક ગમે એ વાસણ રાખી દઈશું એટલે અંદર ગરમી થાય, એવી રીતે ઢાંકીને સરસ રીતે. જો વિડીયો બંધ કરતાં પહેલાં હું તમને જણાવું કે આપણે ઝવેરા ક્યારે વાવવા જોઈએ. તો ખાસ કરીને પાંચમના દિવસે ન વાવવા જોઈએ, કારણ કે ગઈઢા બધા કહેતા જો પાંચમના દિવસે વાવીને તો પચકી જાય. અને સાંજે ન વાવવા જોઈએ. સવારે વાવ્યા છે, સવારે નાસ્તો કર્યા પહેલાં નૈણા કોઠે વાવવાના, એનું મહત્ત્વ છે ઘણું બધું. તો ચાલો આપણે આને ઢાંકી દઈશું. જો આ રીતે ઝવેરું રાખી અને ઉપર કંઈ પણ મોટું વાસણ ચુડારું કે એવું કંઈક ઢાંકી દેવાનું. જો આ રીતે. અને હું તમને સાંજે ખોલીને બતાવીશ. થોડું થોડું પાણી પાઈશું. હવે બહુ પાવાની જરૂર નથી, કારણ કે એકદમ સરસ થઈ ગયો છે ગ્રોથ. જો સરસ મોટા થઈ ગયા છે ને આપણા 5 ધાન ઉગી ગયા છે એકદમ મસ્ત રીતે. તો તમારે ઝવેરા કેવા થાય છે, તમે કઈ રીતે વાવો છો, આ રીતે વાવો છો કે નહીં એ જણાવજો. અને તમે ગૌરી વ્રતમાં કેવી રીતે પૂજા કરો છો એ પણ જણાવજો. કયા શહેરમાંથી બોલો છો એ જણાવજો. તો ઝવેરાની રીત તમને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે જો આપણે એને ચડાવી દેવાનો છે નાગલો. તમે ચડાવો છો કે નહીં એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. તમે કઈ રીતે ચડાવો છો. ચડાવી દીધી ચૂંદડી. આપણે ગીતે ગાયકા. મારા જવના ઝવેરિયા રે જવ છે ડોલરીઓ, મારા કયા બેને મારા કયા ભાઈએ વાયવા રે જવ છે ડોલરીઓ, મારા કયા બેને પૂઈ જા રે જવ છે ડોલરીઓ, મારા યશવી બેને પૂઈ જા રે જવ છે ડોલરીઓ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.